સો આપણે જે નવો ક્વેશ્ચન નંબર 28 જે ઇવેલ્યુએટ ઇંગ્લિશ એઝ અ વર્લ્ડ લેંગ્વેજ, ઇંગ્લિશને છે વર્લ્ડ લેંગ્વેજ તરીકે જે યુનિવર્સલ લેંગ્વેજ કહેવાય છે એવી રીતના આપણે જોઈએ અને ઇંગ્લિશને છે ઇવેલ્યુએટ કરીએ કે એમને વર્લ્ડ લેંગ્વેજ શા માટે કહેવામાં આવે છે. તો કે ધ ગ્રેટેસ્ટ એન્ડ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ફીચર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, કે સૌથી મોટું અને સૌથી આઉટસ્ટેન્ડિંગ ફીચર હોય ઇંગ્લિશ લેંગ્વેજનું તો એ કયું છે, તો કે એઝ વી સ્ટડી ઇટ્સ હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ, કે આપણે એનું જે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ થાય છે, જે ઐતિહાસિક છે એની વૃદ્ધિ થાય છે એ ક્યાંથી, તો કે રાઇટ ફ્રોમ ઇટ્સ ઓલ્ડેસ્ટ ફોર્મ એઝ એંગ્લો સેક્શન્સ ટુ ઇટ્સ મોડર્ન ફોર્મ એઝ અ ન્યૂઝપેપર જાર્ગોન્સ, કે ક્યાંથી લઈએ તો કે તમે જે એનું ઓલ્ડેસ્ટ ફોર્મ જે એંગ્લો સેક્શન વખતથી લઈને મોડર્ન ફોર્મ અત્યારના જે ફોર્મ એઝ અ ન્યૂઝપેપર જાર્ગોન્સ, કે જે એનું દ્રઢતા પણ હોય ન્યૂઝપેપરની અંદર જે દેખાડ્યું હોય ન્યા સુધી, અને ઇટ ઇઝ ઇટ્સ પાવર ઓફ એબ્ઝોર્શન્સ એન્ડ એસિમિલેશન્સ ઓફ ઓલ ફોરેન એલિમેન્ટ્સ ઇનટુ ઇટ્સ બોડી એન્ડ મેકિંગ ઇટ વન વિથ ઇટ સેલ્ફ, કે તમે જુઓ તો કે એમનો જે પાવર છે એનું જે અંદર શોષણ કરવાનો એબ્ઝોર્શન્સ અને જે એમની સામ્યતા છે રહેલી છે, જે ફોરેન ઇલેમેન્ટ્સ એની અંદર ભળેલા છે, અને તમે જોશો કે ઇટ્સ બોડી અને મેકિંગ ઇટ વન વિથ ઇટ સેલ્ફ, કે એને પોતાની બોડી અને ઇલેમેન્ટથી છે એક વસ્તુ બનાવી, એક રૂપ કરવી, એ ઇંગ્લિશ લેંગ્વેજ તરીકે એને વર્લ્ડ લેંગ્વેજ તરીકે એટલા માટે જ લેવામાં આવે છે કે એને જે બધા ઇલેમેન્ટ છે એને જોડીને બધા દેશની અંદર એને માન્યતા રાખી, એટલા જ માટે ઇંગ્લિશને છે સેકન્ડ લેંગ્વેજ તરીકે છે બધા મોસ્ટ ઓફ દેશમાં છે ભણાવવામાં આવે છે. તો હવે આગળ જોઈએ. એન eminent linguist C.L. Wren in his The English Language commenting on this quality remarks, કે એક પ્રખ્યાત છે ભાષાશાસ્ત્રી C.L. Wren છે પોતાની જે ઇંગ્લિશ લેંગ્વેજ એમનું જે કમેન્ટિંગ છે એની અંદર એ લખે છે ઇંગ્લિશની ક્વોલિટી વિશે, તો કે ધ ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી receptive and the adaptable heterogeneousness, the varied as and the readiness with which it has taken to itself material from almost everywhere in the world and has made the new element of English language of its own, કે તમે એમનું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર કહી શકો ઇંગ્લિશનું એ શું છે, તો કે જે એની ગ્રહણશીલતા છે, બીજું છે એનું જે સ્વીકાર્યપણું છે, પછી એ જે વિવિધ તત્વોથી બનેલું છે કે એની અંદર જે મિશ્રણ થઈને બન્યું છે, અને એ જે એની સરળતા અને જે એની રેડીનેસ છે વિથ વિચ ઇટ ઇઝ ટેકન ઇટસેલ્ફ, કે જે પોતાની જાતે જ છે મટીરિયલ ફોર્મ તૈયાર કરે છે, અને ઓલમોસ્ટ એવરીવેર ઇન ધ વર્લ્ડ, અને આખી દુનિયામાં તમે કોઈ પણ જગ્યાએ જશો, એન્ડ હેઝ મેડ અ ન્યૂ એલિમેન્ટ્સ ઓફ લેંગ્વેજ ઇટ્સ ઓન, કે જે પોતાની જાતે જ છે એ લેંગ્વેજ તૈયાર કરશે, કે જે દેશની અંદર ઇંગ્લિશ છે જાશે બોલાશે તો કે ત્યાં એનું અલગ ફોર્મ છે એ તૈયાર થશે અને એ નવી લેંગ્વેજ પાછી બનશે, એટલે એની જે વોકેબ્યુલરી છે એ વધતી જશે. English, which when the Anglo-Saxons first conquered England and in the 5th and the 6th century was almost the pure or unmixed language which could make a new words for the new ideas from its own compound elements and had hardly any foreign words, that has become the most mixed of language having received throughout its history, કે ઇંગ્લિશ વેન ધ એંગ્લો સેક્શન્સ જે ફર્સ્ટ કોન્કર્ડ, કે જે એંગ્લો સેક્શને જે શરૂ કર્યું હતું 5મી ને 6ઠ્ઠી છે સેન્ચુરીની અંદર, ત્યારે છે ઓલમોસ્ટ પ્યોર હતી, અનમિક્સ્ડ હતી, એની અંદર કોઈ પણ ભાષા છે કોઈ પણ શબ્દ છે ભળેલા નહોતા, પણ જેમ જેમ એનો વ્યાપ વધતો ગયો, મેક અ ન્યૂ વર્ડ્સ, એની અંદર નવા શબ્દ છે ભળતા ગયા, ઓર ફોર ન્યૂ આઈડિયાઝ ફ્રોમ ઇટ્સ ઓન કમ્પાઉન્ડ એલિમેન્ટ, અને જે એના ખુદના જે કમ્પાઉન્ડ એલિમેન્ટ હોય સંયોજનો હોય એમાંથી નવા નવા વસ્તુ બનતા ગયા, અને એ છે અત્યારના સમયમાં મોસ્ટ મિક્સ લેંગ્વેજ છે એ બની ગઈ. And thou
ઇટ્સ અ કોપીનેસ ઓફ વોકેબ્યુલરી ઇઝ આઉટસ્ટેન્ડિંગ, અને એની જે વિપુલતા છે, એની અંદર જે વોકેબ્યુલરી જે શબ્દો ભંડોળ છે બહુ વધારે છે, એટલા માટે એ છે અત્યારે આઉટસ્ટેન્ડિંગ છે. અને ઇટ ઇઝ અમ્યુઝિંગ વેરાયટી એન્ડ heterogeneousness which is even more striking, and the general receptiveness of a new element has contributed to making it a suitable and attractive vehicle in the parts of the world. કે એની અંદર જે અમ્યુઝિંગ આનંદદાયક વસ્તુ રહેલા, આનંદદાયક શબ્દ અમ્યુઝ જે તમને આનંદ આપે, અને વેરાયટી એન્ડ આની અંદર અલગ અલગ જે વેરાયટી છે અને જે શબ્દોનું જે મિશ્રણ છે, which is even more striking કે જે વધારે પડતા પ્રહાર કરે છે, and this general receptiveness કે એની જે ગ્રહણ શક્તિ છે of a new element એ છે કન્ટ્રીબ્યુટ કરે છે ટુ મેકિંગ અ સુટેબલ કે જે યોગ્ય બનાવવામાં, ને બીજું અટ્રેક્ટિવ જે લાગે એવું બનાવવામાં, વ્હીકલ ઇન ધ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ કે જે એક સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે, કે જે ઓલ ઓવર વર્લ્ડમાં છે એને સ્વીકાર્ય બને, કે જે દેશમાં જાય એમાં પછી એનો થોડો થોડો સુધારો થતો જાય, પછી એ દેશમાં એ છે બહુ સારી રીતના બોલાવવામાં આવે અને બોલી શકાય. અને આગળ જોઈએ તો one of the most peculiar characteristic of English language is that it is a living language. કે જે સૌથી અગત્યનું તમે પેક્યુલર એટલે મુખ્ય જે એનું કેરેક્ટરિસ્ટિક લક્ષણ છે કહી શકો, એ કયું છે તો કે એ લિવિંગ લેંગ્વેજ તરીકે છે, કે જીવંત ભાષા હોય ને એવી રીતના એને લેવામાં આવે છે. ઇટ ઇઝ નીડલેસ ટુ સે ધેટ અ ડેડ લેંગ્વેજ કેન નેવર બીકમ અ વર્લ્ડ લેંગ્વેજ. અને એ વસ્તુ છે તમે ઉપયોગ વગરની વાત છે કે તમે કહી શકો કે ઇંગ્લિશ છે એ વર્લ્ડ લેંગ્વેજ છે અત્યારે બની છે, એ કોઈ ડેડ લેંગ્વેજ હોત કે મૃત ભાષા હોત તો ન બની શકી હોત. એ લિવિંગ લેંગ્વેજ છે એટલા માટે જ છે એ બની શકી. અને સર્ટેન લેંગ્વેજીસ લાઇક ધ એસ્પેરેટરનો or the Novelian are not at all living organism as a real language. કે સાચી ભાષા જે રિયલ લેંગ્વેજ હોય એની જેવી છે આ બે ભાષાઓ અહીંયા બતાવી છે એ નથી. And these languages are the selectively made up out of the existing speech elements from the most familiar tongues and the tend to become a quickly static. કે આ લેંગ્વેજ છે કેવી હતી તો કે સિલેક્ટિવલી મેડ આઉટ ઓફ ધ એક્ઝિસ્ટિંગ જે હાલનું વર્તમાન જે સ્પીચ હોય આપણી, એ જે આપણા ઇલેમેન્ટ્સ ફ્રોમ ધ મોસ્ટ ફેમિલિયર ટંગ, કે જે મોસ્ટ ફેમિલિયર ટંગ એટલે જે અવારનવાર આપણા મુખેથી બોલાતી હોય, જે ફેમિલિયર તાલ્લુક રાખતી હોય, અને એનું જે વલણ હોય એ કેવું હોય તો કે બીકમ અ ક્વિકલી સ્ટેટિક, કે જે એકદમ ઝડપથી સ્થિર બની ગયું હોય. એન્ડ ફોર સચ અ રીઝન it has been thought by scholars that it would be better to choose an already existing tongue for the world language. એટલા જ માટે જે સ્કોલર હતા એ બધાએ શું નક્કી કર્યું કે જે હાલના સમયમાં જે બોલાતી હોય વર્તમાન લેંગ્વેજ હોય, જે માણસોના મોઢેથી મુખેથી બોલાતી હોય એને જ છે ચૂઝ કરો વર્લ્ડ લેંગ્વેજ તરીકે. એન્ડ હેન્સ ધ ક્વેશ્ચન ઓફ ઇંગ્લિશ અરાઇઝ, અને પછી જે ઇંગ્લિશનો ક્વેશ્ચન છે અરાઇઝ થયો, અને ઇટ ઇઝ ધ મોસ્ટ ફિટેડ લેંગ્વેજ ફોર ઇટ્સ ઓલરેડી વેસ્ટ ઇન્ફ્લુઅન્સ. અને એ છે સૌથી ફિટેડ લેંગ્વેજ માનવામાં આવે છે ફોર ઇટ્સ ઓલરેડી વેસ્ટ ઇન્ફ્લુઅન્સ, જેનું બહોળા પ્રમાણમાં જેનો પ્રભાવ છે એના લીધે. ધ એડવોકેટ્સ ઓફ ધ ઇંગ્લિશ એઝ અ વર્લ્ડ લેંગ્વેજ હેવ એન્કાઉન્ટર્ડ ટુ ટાઈપ્સ ઓફ ડિફિકલ્ટીઝ. અને જે હિમાયતીઓ હતા જે ઇંગ્લિશ લેંગ્વેજને છે નવા સ્ટેજ ઉપર લઈ જવાવાળા હતા, એ બધાને છે છે એન્કાઉન્ટર્ડ સામનો કરવો પડ્યો ટુ ટાઈપ્સ ઓફ ડિફિકલ્ટીઝ, બે પ્રકારની ડિફિકલ્ટીઝનો છે એમને સામનો કરવો પડ્યો. અને ધીસ આર ધ વેસ્ટ એન્ડ ધ કોમ્પ્લેક્સ વોકેબ્યુલરી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. એક કે જો બહોળા પ્રમાણમાં જે એનું વોકેબ્યુલરી હતી, ને બીજું કે એની જે જટિલ વોકેબ્યુલરી હતી, અઘરી જે કહેવાય કોમ્પ્લેક્સ ગૂંચવણવાળી. બીજું જે ધ લેક ઓફ રિલેશનશિપ બિટવીન ધ સ્પેલિંગ એન્ડ ધ પ્રોનાઉન્સિએશન ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. અને બીજું જે રિલેશનશિપ હોય કેનું તો કે શબ્દોનું અને જે એનું સ્પેલિંગ અને એનું જે પ્રોનાઉન્સિએશન જે હોય સાચી રીતના એનું ઉચ્ચારણ ન કરવામાં આવે, તો આ બે ક્વેશ્ચન છે એ અરાઇઝ થયા હતા ઇંગ્લિશ લેંગ્વેજને માટે. હવે આગળ છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ